નમસ્કાર વિદ્યાર્થીઓ, લેક્ચર નંબર 6 ધોરણ 9 વિજ્ઞાન. પહેલા ચેપ્ટરમાં 10 પ્રશ્નો આપણે લાસ્ટ લેક્ચર સુધી આપણે જોયા હતા. ઉર્ધ્વપાતન સુધીની માહિતી મેળવી. ઉર્ધ્વપાતનની ફક્ત વ્યાખ્યા આપણે જોઈ હતી વિદ્યાર્થીઓ, બરાબર છે. તો એ ઉર્ધ્વપાતનની વ્યાખ્યા પછી આજે આપણે અહીંયા 11મો પ્રશ્ન લઈએ. જો શું કીધું છે આપણને કે બીકરની અંદર લીધેલા બરફને ગરમી આપતા તે પાણીમાં ફેરવાય છે, તે દરમિયાન બરફની ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ શેમાં થાય છે સમજાવો. આપણે અહીંયા એક માહિતી લઈએ કે બીકરની અંદર લીધેલા બરફને જ્યારે આપણે ગરમી આપીએ છીએ ત્યારે એ ધીમે ધીમે 0°C તાપમાને પાણીમાં ફરવાનું શરૂ થાય છે. તેને એનું ગલન બિંદુ કહેવાય છે. તો ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા એને ગલન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ, બરાબર છે. આ ગલનની પ્રક્રિયા આપણે જોઈ. હવે આગળ આપણે લઈએ કે કોઈપણ ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાન જે હોય ને, ગલન દરમિયાન એટલે કે જ્યારે બરફ હોય એનું એકવાર પાણીમાં રૂપાંતર થવાનું શરૂ થયું, જ્યાં સુધી પાણીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી તે તાપમાન અચળ રહે છે. આ નીચેથી બર્નર વડે અને ગરમી મળે ખરા, પરંતુ તે ગરમી સીધી જ એ બરફને મળે છે. એટલે કે થર્મોમીટર ઉપર લગાવેલું હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, તો એ થર્મોમીટરમાં ગરમી મળતી નથી. તો આ પ્રકારની ઉષ્મા જેને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો જો અહીંયા લખ્યું છે કે ગલન પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે અને કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. એટલે કે આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય, પરંતુ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દર્શાવાય નહીં અને બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. એટલે કે એને ગરમી મળે છે ખરા, પરંતુ એ ગરમીનો ઉપયોગ એ બરફ પોતે શોષી લે છે અને જ્યાં સુધી એનું પાણીમાં રૂપાંતર એટલે કે નોર્મલ તાપમાન પાણીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન બતાવતા વધતું નથી. એટલે કે બરાબર. તો આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સમઘટકોમાં છુપાયેલી હોય, જેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, એ ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા, એના વિશેની માહિતી આપણે મેળવી. 0°C તાપમાને પાણી જે રહ્યું એટલે કે બરફ જે રહ્યું એ પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કે આપણે આ પ્રશ્ન જોયો કે બરફને ગરમી આપે તેમ છતાં પાણીમાં ફેરવાય છે. તે દરમિયાન ઉષ્મા ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? તો ગલનગુપ્ત ઉષ્માની અંદર એનું રૂપાંતર થાય છે. એક માર્કમાં પૂછાય તો એટલું લખવાનું, પરંતુ અહીંયા સમજાવો કીધું છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, પાછળ આપણને અહીં સમજાવો એવું કીધેલું છે, એટલા માટે આપણે એ પ્રશ્નને સમજાવવો પડે, બરાબર. તો એના માટે તમારે આખું જે પ્રશ્ન છે બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એ આખી સંપૂર્ણપણે લખવાની રહેશે. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે વિદ્યાર્થીઓ. તાપમાન. આ તાપમાનના બે એકમ છે, કેલ્વિન અને સેલ્સિયસ. આ બંને વચ્ચેનો આપણે અહીંયા સંબંધ જોવાનો છે. આ જો કે આપણે આગળ જોઈ લીધું છે, તેમ છતાં એકવાર ફરીથી આપણે લઈ લઈએ. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ જે આપણે લઈએ તો એનો એસઆઈ એકમ એટલે કે કેલ્વિન છે. કે તરીકે એને દર્શાવવામાં આવે છે. કેટલું કેલ્વિન અને કેટલા સેલ્સિયસ એને ઇક્વલ કરવા માટે આપણે લઈએ, એક્ઝેક્ટ મેઝરમેન્ટ આપણે લઈએ વિદ્યાર્થીઓ, તો 0°C એટલે 273.16 કેલ્વિન થાય. ધ્યાન રાખજો, 0°C એટલે 273.16 કેલ્વિન થાય. સરળતા ખાતર આપણે એને 273 જ લઈએ છીએ, એટલે કે પાછળનું જે 0.16 છે એ લખવાની જરૂર નથી, બરાબર. 0.16ને આપણે લખવાની જરૂર નથી, 273 આપણે એને લઈએ છીએ, જે આપણને અહીંયા આપેલું છે નીચે. તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? તો જુઓ, કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું છે. કેલ્વિન મોટા, સેલ્સિયસ નાના, માટે સેલ્સિયસની અંદર જવા માટે જેટલા પણ કેલ્વિન તમને આપ્યા હોય એમાંથી 273 માઇનસ કરવાના.
કેમ? કેલ્વિન કરતાં સેલ્સિયસ નાનું મળે, આથી સેલ્સિયસમાં ફરવા માટે આપણે કેલ્વિનને માંથી 273 માઇનસ કરવા પડે. ને આનું ઊંધું વિચારો, જો કેલ્વિનમાં શોધવું હોય તો સેલ્સિયસ આપા હોય તો એના માટે સેલ્સિયસની અંદર 273 એડ કરવાના. ધ્યાન શું રાખવાનું વિદ્યાર્થીઓ? કોણ મોટું છે? કેલ્વિનનું મૂલ્ય વધારે મળે પણ તાપમાન બંનેનું સરખું કહેવાય. હવે કેલ્વિન વધારે મળતું હોય એનો મતલબ કે સીનું મૂલ્ય આપેલું હોય તો કેલ્વિન સી કરતાં મોટો હોય એટલે એમાં 273 એડ કરવા પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે નીચેના તાપમાને અંશ સેલ્સિયસમાં ફેરવો. એકદમ સરળ, એક એક ગુણની અંદર ઘણી વખત પૂછી શકાય. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન છે 400 કેલ્વિન, તો એને આપણે સેલ્સિયસમાં ફેરવવાના. સેલ્સિયસ એટલે કેલ્વિનથી નાનું, તો સેલ્સિયસ બરાબર કેલ્વિન કેટલા છે? 400 માઇનસ 273. 400 માઇનસ 273 બોલો કેટલા આવે? સેલ્સિયસ હોય એટલે માથે મીંડું લાગે ને વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. તો 400 માઇનસ 273 બોલો કેટલા થશે? 400 માઇનસ 273 એટલે બાદબાકી કરીએ તો 127 અંશ સેલ્સિયસ. જે અંશ છે ને વિદ્યાર્થીઓ એ સેલ્સિયસના માથે છે, 127ના માથે નથી, ધ્યાન રાખજો. સેલ્સિયસ માટે ટપકું વપરાય છે, એટલે કે સેલ્સિયસ જ્યાં લખો ત્યાં આગળ તમારે ટપકું કરવું પડે. ઓકે, આ જ રીતે બીજું છે 873 કેલ્વિન, તો 800 સેલ્સિયસ શોધવા માટે 873માંથી કેટલા માઇનસ કરવાના? 273 માઇનસ કરવાના. જવાબ મળે 273 તમે માઇનસ કરી દો તો 600 કેટલું મળશે? કારણ કે 73 તો ગયા, 8માંથી 2 ગયા એટલે 6 અને 0 0 600 અંશ સેલ્સિયસ. ઓકે વિદ્યાર્થીઓ, હવે આગળ આપણે લઈએ 625. આપણે 625 માઇનસ 273 એટલે 352 આપણને અહીં આપેલું છે, જોઈ શકીએ છીએ. અને 510 273 ગયા તો 237. આ જ રીતે આનું ઊંધું છે. સેલ્સિયસ છે એને કેલ્વિનમાં ફેરવવાનું છે 200 અંશ, તો આમાં દરેકમાં 273 પ્લસ કરી દેવાના, તો એ તાપમાન કેલ્વિનમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, દરેકે જાતે ગણવાનું છે, પ્લસ 273 દરેકમાં કરવાના. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ, ઉર્ધ્વપાતન છે. ઉર્ધ્વપાતન એટલે શું? આ ઘટના NH4Cl એમોનિયમ ક્લોરાઇડ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા પ્રયોગાત્મક રીતે સમજાવી તેનું તારણ કાઢો. પ્રયોગાત્મક રીતે પહેલાં ઉર્ધ્વપાતન એટલે શું એના વિશે આગળ માહિતી આપણે જો કે મેળવી લીધી, વ્યાખ્યા મેળવી. તેમ છતાં આપણે એકવાર અહીંયા લઈએ કે કેટલાક ઘન પદાર્થો એવા હોય વિદ્યાર્થીઓ કે જે ડાયરેક્ટ જ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતા રહે છે, એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર જ ઘનમાંથી સીધા જ વાયુમાં અને વાયુમાંથી સીધા જ ઘનમાં, એટલે પ્રવાહી અવસ્થા વચ્ચેથી સ્કીપ થઈ જાય છે, આવતી જ નથી એમાં. આવા પદાર્થો ઉર્ધ્વપાતન કરે છે એમ કહેવાય. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે NH4Clના ઉદાહરણ દ્વારા એને સમજવાનું છે. તો આ જે આકૃતિ રહી, આ વસ્તુને આપણે એક સમજૂતી પ્રયોગ દ્વારા સમજીએ વિદ્યાર્થીઓ, બરાબર. પછી આ પ્રશ્નને આપણે ફરીથી આગળ શું કીધું છે એના વિશે સમજીશું. આપણે એક પ્રયોગ દ્વારા આ આકૃતિ આ પ્રયોગને આપણે સમજીએ. તો જુઓ તો વિદ્યાર્થીઓ, કપૂર છે ને ગરમ કરતાં એક ઘન અવસ્થામાં રૂપાંતર એના વિશે આપણે જોઈએ. એક ત્રિપાઈ ઉપર આપણે ચાઇના ડીશ મૂકી છે, એમાં એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર NH4Cl ભર્યો છે. ચાઇના ડીશ એટલે કે રકાબી જેવી એક કાચની આવે, એના પર કાચની ગરણી મૂકી અને કાચની ગરણીને ઉપરનો જે છેડો છે એને કોટન રૂ વડે તમે આકૃતિમાં જોયું પ્રમાણે બંધ કરેલો છે. નીચે બર્નર વડે એને સળગાવવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો જ્યારે બર્નર વડે એને સળગાવવામાં આવે ત્યારે નવસાર એમોનિયમ ક્લોરાઇડ જે છે એનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય, આકૃતિમાં તમે જોઈ શકો છો. એટલે એના ધુમાડા ઉત્પન્ન થાય છે. આ ધુમાડા શું કરે છે? તો આ ધુમાડા ઉપર હલકા હોવાને કારણે ઉપરના ભાગમાં જાય છે અને નવસાર ઘન અવસ્થામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગરણીના આજુબાજુના ભાગમાં, જો ઝૂમ કરીને બતાવેલું છે, આજુબાજુના ભાગમાં સ્ફટિક સ્વરૂપમાં એમોનિયમ ક્લોરાઇડ ચોંટી જાય છે. એટલે કે એમોનિયમ ક્લોરાઇડ જે છે નવસાર NH4Cl ત્રણેય એક જ છે વિદ્યાર્થીઓ, એને ગરમ કરતાં ઉપરના ભાગમાં તે ચોંટે છે ઘન, એટલે કે ઘનનું સીધું પ્રવાહીમાં રૂપાંતર. તો વિદ્યાર્થીઓ આપણે પ્રયોગમાં સમજ્યા એ રીતે અહીં તમને આખી પદ્ધતિ આપેલી જ છે. જુઓ,
કે શું કીધું છે, એમોનિયમ ક્લોરાઇડ એનો બારીક ભૂક્કો કરી ચાઇના ડીશમાં મૂકવાનું છે. કાચની ગરણીને ઊંધી કરી એના પર ચાઇના ડીશ મૂકવાની છે. ચાઇના ડીશ એટલે કે ટૂંકમાં રકાબી જેવી કોઈ પણ એક ડીશ, હમણાં કીધું ને આપણે એ મુજબ આ ગરણીના છેડે રૂનું પૂમડું લગાવવાનું છે અને ત્યારબાદ ડીશને ધીમે ધીમે ગરમ કરી ધ્યાનથી તેનું અવલોકન કરવાનું છે વિદ્યાર્થીઓ. ઓકે, તો આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, જો અહીં આ ચાઇના ડીશ છે સૌથી નીચેના, આપણે હમણાં આકૃતિમાં સમજીએ એ રીતે ઉપરનો જે ભાગ રહ્યો એ ઉપરનો ભાગ એટલે આ ફને ગરણી થઈ, ફનેલ જેને ઓળખવામાં આવે છે, અને એના ઉપરના ભાગમાં રૂનું પૂમડું અહીં લગાવેલું છે વિદ્યાર્થીઓ. ઓકે, હવે આગળ શું કીધું છે આપણને, જુઓ અવલોકન કરતાં આપણને શું જોવા મળે છે કે પ્રયોગમાં નવસાને ગરમ કરવાથી તે પ્રવાહીની અંદર ફેરવતો નથી, પરંતુ વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ નવસાનની ઊંધી રાખેલી ગરણીના ઉપરના ભાગમાં ઠંડો પડી પાછો ઘન સ્વરૂપ ધારણ કરે છે. આગળ આપણું પ્રયોગમાં જોયું એ રીતે. આથી આપણે શું સાબિત કરીએ, શું તારણ કાઢી શકીએ કે નવસાર એક ઘન પદાર્થ ઉર્ધ્વપાતી છે. નવસાર એ એવો ઘન પદાર્થ છે જે ઉર્ધ્વપાતી પદાર્થ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે લઈએ. તમને વિદ્યાર્થીઓમાં ખબર પડી જ ગઈ હશે, હવે ન ખબર પડી હોય તો ફરીથી એકવાર રિપીટ કરો એને અને ધ્યાનથી જુઓ. જુઓ, આ પ્રશ્ન છે જેમાં દ્રવ્યના કણો ઉપર દબાણના ફેરફારની અસર આપણે ઉદાહરણ દ્વારા સમજવાની છે. એટલે કે જે આગળ આપણે માહિતી પર ઉર્ધ્વપાતનવાળી લીધી હતી ને એ જ પ્રકારની આ એક માહિતી છે કે પણ આમાં શું છે, પેલામાં ઘનમાંથી સીધું વાયુમાં ગયું હતું ને વિદ્યાર્થીઓ, અહીં વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે છે, ઘન અવસ્થામાં આવતી નથી. ઓકે, વાયુ અવસ્થા કોઈ પણ હોય, કોઈ પણ વાયુ અવસ્થાવાળા પદાર્થને જ્યારે તમે વધારે દબાણ આપો છો ને વિદ્યાર્થીઓ, જો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ પિસ્ટન છે જ્યાંથી પ્રેશર આપવામાં આવે છે, દબાણ આપવામાં આવે છે. તો આની મદદથી અહીંયા જ્યારે દબાણ આપવામાં આવે છે ત્યારે વાયુ અવસ્થા ધીરે ધીરે પ્રવાહી અવસ્થામાં કન્વર્ટ થાય છે. આનું નોર્મલ ઉદાહરણ આપણે લઈએ તો એલપીજી ગેસ આવે, બરાબર છે, જેને આપણે હમણાં સમજીએ આકૃતિ દ્વારા કઈ રીતે દબાણપૂર્વક અંદર ભરાયેલો હોય છે અને કઈ રીતે બહાર આવે છે, એના વિશેની આપણે હમણાં આકૃતિ દ્વારા સમજણ મેળવીએ વિદ્યાર્થીઓ. તો આ પ્રયોગ છે, એક નાનકડો પ્રશ્ન છે કે દ્રવ્યના કણો ઉપર દબાણના ફેરફારની અસર, દબાણ આપવાથી કણો ઉપર શું થાય, વાયુ અવસ્થા હોય તો એ પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર પામે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ, જુઓ વિદ્યાર્થીઓ, કે દ્રવ્યના કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે જુદી જુદી અવસ્થા જોવા મળે છે. વાયુ અવસ્થામાં રહેલા દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ વધુ અવકાશ હોય છે અને આ વાયુ અવસ્થામાં દ્રવ્યના કણોનું જો દબાણ વધારવામાં આવે તો એકબીજાની નજીક જઈ સંકોચાઈ વાયુ પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે. આકૃતિની અંદર આપણે ગેસ સિલિન્ડરની અંદર જે પ્રક્રિયા થાય છે એ આકૃતિમાં આપણને આપેલી છે કે પિસ્ટન દ્વારા દબાણપૂર્વક ભરેલો હોય છે. તમે નોર્મલી લાઇટર જોયું હશે વિદ્યાર્થીઓ, તો લાઇટરની અંદર પણ જે લિક્વિડ તમને જોવા મળે એ લિક્વિડ એ ગેસનું છે, જે લિક્વિડ ફોર્મમાં નથી ઓરિજિનલ, પરંતુ દબાણપૂર્વક ભરેલું છે એટલે લિક્વિડ ફોર્મમાં છે. જેથી કરીને તેના અવકાશમાં, જો એ પિસ્ટન વડે દબાવવામાં આવે તો શું થાય, એના અવકાશમાં ઘટાડો થાય છે અને બીજા પાત્રમાં વાયુનું કદ ઘટે છે. આ આપણે જોઈ શકીએ છીએ, વાયુનું કદ ઘટ્યું. ત્યારબાદ ત્રીજા પાત્રની અંદર વધુ દબાણ લગાવતા તે સંપૂર્ણપણે સંકોચાઈ અને પ્રવાહીમાં, જો અહીંયા પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો શું મળ્યું આપણને આના ઉપરથી વિદ્યાર્થીઓ, કે વાયુનું દબાણ વધારવાથી, તાપમાન ઘટાડવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે. ઓકે, વાયુનું દબાણ વધારવું એટલે કે એના પર તાપમાનનો ઘટાડો થયો કહેવાય. એક પ્રકારે તાપમાનનો ઘટાડો થાય એટલે વાયુ જે રહ્યો એ રૂપાંતરણ થાય અને પ્રવાહીમાં જાય છે. તાપમાનમાં ઘટાડો ઉદાહરણ એક સૂકો બરફ પણ છે, એ ઘન કાર્બન ડાયોક્સાઇડ કહેવાય છે. વાયુ છે તાપમાન ઘટાડતા એ બરફ સ્વરૂપે આપણને સૂકા બરફ સ્વરૂપે જોવા. જો તો વિદ્યાર્થીઓ, એલપીજી ગેસ જેમાં લિક્વિડનું દબાણપૂર્વક ભરી અને એને આપણે પ્રવાહીમાં રૂપાંતર કરેલો હોય છે. એલપીજી ગેસ બાજુમાં તમે ટેન્કર જોઈ શકો છો, ખૂબ જ દબાણપૂર્વક ભરવાથી એનું રૂપાંતર પ્રવાહીમાં થયેલું હોય છે. આ જ રીતે આ પ્રવૃત્તિની અંદર તમે જુઓ, ફિલ્ટર વડે સ્ટાર્ટિંગની અંદર જે તીર બતાવે છે ને એમાં હવા દાખલ થાય છે અને અંતમાં આ આખું એક
ફિલ્ટ્રેશન છે જેની મદદથી ઓક્સિજન પ્રવાહી સ્વરૂપની અંદર મેળવવામાં આવે છે. તો અંતે જે તમે બોટલ જુઓ છો એમાં પ્રવાહી ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજન તમને જોવા મળે છે વિદ્યાર્થીઓ. આ રીતે સોલિડ અવસ્થા જે રહી એનું ગેસમાં રૂપાંતર થાય છે, એને ઉર્ધ્વપાતન કહેવાય છે. ગેસનું લિક્વિડમાં થાય ને દબાણ, અને લિક્વિડનું ગેસમાં થાય ને ગરમી આપવાથી મળે છે. જો અહીં એ જ પ્રશ્ન છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ એટલે શું? ટૂંકમાં સમજાવો. એટલે કે ઊંચા દબાણે જ્યારે સંગ્રહિત કરવામાં આવે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થાને, ત્યારે આ જે વાયુ અવસ્થા રહી એ બરફમાં રૂપાંતર પામે છે. CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તન થઈ જાય. પરિણામે આવા ઘન CO2 ને સૂકો બરફ કહે છે. વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન એટલે કે CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય જ સીધો જ વાયુમાં પરિવર્તન થઈ જાય, અને આ પ્રકારના આવા ઘન CO2 ને સૂકો બરફ કહે છે. એટલે કે ટૂંકમાં ઘન સ્વરૂપમાંથી વાયુમાં અને વાયુમાંથી સીધું ઘનમાં સૂકો બરફ એનું ઉદાહરણ છે વિદ્યાર્થીઓ. ઓકે, તો આટલે સુધી રાખીએ. બાકીના પ્રશ્નો આવતા લેક્ચરમાં લઈએ. તમને મજા આવી હશે વિદ્યાર્થીઓ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચર અને આગળના ચેપ્ટરોની અંદર આ જ પ્રકારે એનિમેશન વિડીયો આવતા જ રહેશે. દરેક પ્રવૃત્તિ આપણે પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓ સમજીશું, જેથી તમને વધારે ખબર પડે. જો હજુ પણ આમાં કંઈ પણ ના ખબર પડી હોય કે કોઈ પણ મૂંઝવણ હોય વિદ્યાર્થીઓ, તો મારા નંબર ઉપર કોલ કરો, પૂછો મને. દરેક પ્રશ્નનો જવાબ તમને ખબર પડશે જ, અને 100% ખાતરી સાથે વ્યવસ્થિત રીતે. ઓકે, આ નંબર છે વિદ્યાર્થીઓ ઉપર પટ્ટીમાં જોવા મળે છે.